હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં. તો હાલો આજે સવારમાં હું હોય નાસ્તો બાસ્તો કરવી, સવારમાં ખાવા પીવાનું હાલે હે દઈને આપણે ખાઈ પી લેવી. તો જો અત્યારે અંધાઈ ખાવા બેઠા હે, આપણે જે ખાવા પીવાનું છે તો હાલો આપણે બેહવી અને ખાઈ પી લેવી અત્યારમાં. હાલો તો આપણે બેસી ગયા ખાવા અત્યારે. તો અત્યારે ખાવામાં તો જો ગરમા ગરમ રોટલી તળાતી જાય ને ખાવાનું હે. રોટલી તળવા મૂકી છે આપણે લોટીમાં ચૂલા ઉપર, અને બાકી તો હંધુય નાસ્તાની વસ્તુ અહીંયા છે આપણે, તો એ હંધુય છે ખાવાનું, ટોસ ને એવું હંધુય. અને આમાં છે દૂધ અને ચા છે, ચા આપણે નથી પીવી. તો આ હંધુય જો રોટલીની તળાઈ છે એવું છે. તો હાલો નાસ્તો કરી લેવી, તો ખાઈ પી લેવી. A few moments later. હાલો તો આજ તો હે ને પછી ઢોર સારવાનું ને એવું કામ હતું, અને અટાણે પછી એના બપોર થઈ ગયો. બપોરે આપણે વિડીયો ચાલુ કર્યો અને અટાણે બપોરા કરવા બેઠા હતા. આપણે હે ને જો અહીંયા કણે રાંધવાનું ચાલુ, મારમી રોટલા બનાવે છે, અને આમાં લીલા શીણાનું શાક બનાવેલું છે આપણે. અને આમાં હંધુય ભાગ ને એવું છે, ગાંઠિયા ને એવું, તો હંધુય કાઢવી આપણે ખાવા. હાલો તો હાલો હવે આપણે જો ખાવા પીવાનું શેરી વેળું હંધુય ખોલ્યું છે. જો ખાવાનું તો આમાં અટાણે આજ છે ને લઈ આવ્યા હંધુય વણેલા ગાંઠિયા છે, કઢી છે એની, મરચો ને સંભારો છે, અને રોટલા તો આપણે ગરમા ગરમ બને છે ને, જે આમાં જલેબી છે એવું છે. તો આજ તો ઘણું છે ખાવાનું આપણે, તો એવું હંધુય છે. તો હાલો જલેબી ખોલે, જલેબી સાચવી હંધુય છે એવું છે. તો હાલો ખાઈ પી લેવી, બપોરા કરવી. તો આમાં જલેબી ખોલી છે આપણે અસલ મજાની જલેબી ખાવી હમણાં. આમાં આમાં પાપડી છે, હા ખાવાનું કોરા, આ વણેલા એવું છે હંધુય ખાવાનું ઘણું એટાણે. તો હાલો ખાઈ પી લેવી, હવે બપોરા હાંતાઈ કરી લેવી. હાલો મિત્રો, તો આપણે બપોર પછીનો કાંઈ વિડીયો એટલો શૂટ કર્યો નહીં, ઢોરનો ને એવું પાછું કર્યું. અને અત્યારે તો અહીંયા હાંજકનો ટાઈમ થયો, હાંજ તો નથી થઈ, થોડીક વાર છે, આમ થઈ ગયું એવું છે. તો થોડુંક ઘઉંનું ખળું ની ભેગું કરતા હતા, તે એવું કામ હાલે છે અટાણે. તો એ હમણાં બતાવું જો આગળ છે ને, થોડુંક કુંવળ ને એવું ભરવાનું ચાલુ છે અટાણે, સાંજે ઢોરને નીણ નાખવા માટે. અને આપણે ગાડી અહીં લઈ આવી, કેમ કે આમાં આપણે લઈ જવાનું છે ઘણું કાંધોની કુંવળનું અહીં પીડ્યું હતું ને, એ તો જા બાંધ્યું છે. આપણે પડા ખાલી કરવાનું હોય ને, તો ધીમ ધીમ ઊંધું કામ ચાલુ. આ ઢોર હાટું નીણ લેવામાં છે, એમ કે અટાણે ઢોરને નીણ નાખવી હોય ને એટલે કુંવળ ભરવાનું ચાલુ છે એવું છે. અને હમણાં આ હંધાઈ બાસકા અહીંયા બાંધી વેળા છે આપણે, કેમ કે એ હંધુય લઈ જવાનું છે આપણે ગાડીમાં, ઘણું લઈ જવું હા ઠેલી એક નહીં. અને આ લુગડું હતું ઘઉંનું, એ નવરું કર્યું, એમાં ઘઉં નાખ્યા હતા આપણે, એવું અહીંયા કામ ચાલુ હતું અટાણે હંધુય. તો એ કર્યું છે હંધુય. અને આપણે સાયણો પડ્યો હજી, તો આમાં કાલે આપણે ઘઉં સાળ્યા હતા. અને આ એક ભારી કુંવળની બાંધી છે ઢોર હાટું, અને બાકી ત્યાં પીડ્યું છે હંધુય કુંવળ. આ એ હારવાનું હંધુય કામ કરવાનું બાકી છે. તો ઘણું ખરું તો અહીંયા આ ખાલી કર્યું, હવે ખાલી કુંવળ એક જ વચ્ચી આપણે. અને અત્યારે જો ઓલું કુંવળ ઢોર હાટું બાંધે છે, તો એવું કામ હાલે છે. અને પડામાંથી કંઈક ખાલી કરી નાખ્યું ને ધીમ ધીમ, એટલે પડું નવરું થવા મળે. તો એવું કામ આગળ કરવાનું ચાલુ છે અટાણે આપણે. તો દી તો જો ઘણો છે, જે તો નથી વાંધો છે થોડોક દી, પણ જે ઢોરને એવું ધોવાનું ને બધું હોય ને, એટલે પછી જરાક અગાઉ આપણે કરવું પડે, નવરું થવું પડે ખેતરમાંથી. તે આપણે આ જો નવરું કરવી, લઈ જવું છે ને, કુંવળની ભારી એક લઈ લીધી છે, તો હંધુય કામ ચાલુ કરી દેવી. એટલે હંધુય લઈ લેવી હાલો એવું છે. તો ચલાખાન તગાર તપેલી ને હંધુય લેવાનું, તમે જોવા હંધુય પડ્યું તગારામાં, એમાંય ઘઉં છે ને સાયણી, આ ઠેલી હે ઘઉંનું, આ બાચકા હંધુય ઘણું લઈ જવાનું છે હંધુય એવું છે. તો હાલો હંધુય આપણે લઈને જવા દેવી વાડી કોઈ. હાલો તો પડામાંથી લઈ આવ્યા હંધુય લઈને, જો આ બાસકું અહીં રાખ્યું ખાટલામાં છે, અને બીજું હંધુય આમ પડ્યું છે જે સાઈડમાં તગારામાં હંધુય એવું. તો હંધુય લઈને આવ્યા ને, જે બે પોટકા નાઈને પીડ્યા છે, અને ઢોર દોવાનું થઈ ગયું, એટલે પડામાંથી આવી ગયા આવી પાછા વાળીએ. અને મારે બીજો ઢોર દોવા જ બેસી ગઈ છે, ગાય દોવે છે જોર એવું છે. ના કાંઈ જવું નથી અટાણે, ગાય પાસે અડીને દોવાનું ચાલુ છે. અને હમણાં ભેંસ દોવે એ પછી આગળ બતાડું. અત્યારે જો વાડીએ બેઠા આવી ગયા હોય, બાકી તો ફરતો ગાય દોવાનું ચાલુ હોય, ઢોર બાંધ્યા છે. અને મીંદડા આવી ગયા દૂધ પીવા, જે તો એક જ આવ્યું છે, કેમ કે બોલાયું જો સામું જોવે સેટું છે અહીંયા કણે જોવો એટલે દેખાશે. હવે હાલ બોલતો હવે
જો આવી રહ્યું આપણે મીંદડું પાડે એને બોલાવવું પડે એના અવાજમાં જો હાવ અડીને એમ ભાગે નહીં, કેમેરો અડી જાય તોય બી જાય છે, બાકી એમ કાંઈ નહીં એને વાંધો હોય. તો કેવું પીડ્યું અડીને એવું છે અત્યારે એને નહીં અંદર. હા આળો જ તો આળોટવામાં દૂધ પીવા આવ્યું છે અત્યારે. ઢોર ધોવાનું ચાલુ થાય ને એટલે ગમે ને જ રખડતા હોય, આવી જ જાય અટાણે એવું છે. અને બીજું કાંઈ નથી, પાડેલું છે ને એટલે દૂધ પીવા આવ્યું હોય. દેખાડ તારા દાંત બાદ દેખાડ તો ભાગી જાય કે નહીં દેખાડવા એવું. એ જાહેર ઢોર ધોવાનું ચાલુ છે ને એ બાજુ તો એવું છે. બાકી તો હમણાં જો ભેંસ નહીં ધોવે એનાથી બતાડવું આગળ, બાકી તો શું હોય એવું છે કામ. હાલો તો હવે જો આપણે ભેંસ દોવાની ચાલુ છે અટાણે, કેમ કે હાંજ થઈ ગઈ. મેં કીધું હમણાં ભેંસ દોવી, ગાવું પેલા દોઈ, હવે ભેંસ દોવાય છે એટલે ભેંસ દોવાનું ચાલુ છે અટાણે. મસ્તનું ભેંસનું દૂધ આવે છે અને એ જો ભેંસનો પાડો એવું છે. તો હાલો ભેંસને આગળ નીણ નાખવાની, ખાંડ દેવાની એવું કામ છે એ કરવી. જો હવે હે ને અંતાઈ મીંદડા દૂધ પીવા આવી ગયા, પીવા મણો. જો અંતાઈને હવે દૂધ પાઈ દીધું છે એવું છે. જો અંતાઈ દૂધ પીવા મળ્યા હે કારી આઈ રહ્યા. હાલો હાલો તો હવે આપણે હંતાઈ ઢોરનું કામ થઈ ગયું, નીણ બીણ નાખી વાળી અને હવે બેસી ગયા એવી ખાવા વાળું કરવા. તો જો અમારી રોટલા બનાવવા મળી છે અને આપણે ખાવાનું ચાલુ કરી દીધું. જો હંતાઈ આ બાજુ વિશાલભાઈ અહીંયા બેસી ગયા ખાવા. તો હાલો આપણે ખાઈ લેવી, જમવા આવ્યા વિશાલભાઈ આજે. તો આપણે હાલો ખાવા મળી વાળું કરી લઈએ. હાલો મિત્રો તો અત્યારે ખાઈ પી લીધું, નવરા થઈ ગયા હવે અને આવી ગયા ઘરે, કેમ કે આપણે સાંજે ઘરે આવવાનું હોય, વાડીએથી ખાઈ પીને લઈ આવી એવું હોય. બાકી તો આજનું તો જાજુ વિડીયો તો આપણે ખાવા પીવાનો જ ઉતાર્યો છે, કેમ કે ઢોર છોડ્યા હોય ને સારવા જવાનું હોય ના કાંઈ ઉતારું નહીં ખોટું, તમને મજા ન આવે. ઢોરના શું હોય સારવા લઈ જવાનું હોય એવું કામ હોય, તો અહીંયાથી કર્યું. અને આજના વિડીયોમાં જાજુ ખાવા પીવાનું જ ઉતાર્યું છે, પાછું કાલ કાંક અલગ ઉતારીશું, કેમ કે આજ ખાલી ખાવા પીવાનું એવું જાજુ હતું તે જાજુ ઉતારી લીધું હતું બ્લોગમાં. તો એવું હતું આજના વિડીયોમાં. વિડીયો તમે જોઈ જ લીધો હોય છે, આખો જોયો હોય ત્યારે જ અહીં છેલ્લે સુધી પહોંચ્યા હોય ને તો વિડીયો ગમ્યો હોય તો યાર એક લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક કમેન્ટ મસ્તની કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયોમાં, ક્યાં સુધી બાય બાય બધાય મિત્રોને.